વેલકમ ટુ અવર ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલા ધોરણ 10માં યુનિટ 1 અગેન્સ્ટ ઓડ્સમાં પહેલી સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આઈ હોપ યુ વુડ લાઇક ઇટ. તો આજે આપણે અભ્યાસ કરીશું સ્ટોરી 2, સીતાપુર લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. રૂરલ એટલે ગ્રામ્ય, એટલે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં over 60% of households are without light. સ્પેલિંગમાં લખશું વિધાઉટ એટલે વિના અથવા વગર. તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60%થી વધુ ઘર છે એ વીજળી વગરના હતા. પાવર એટલે વીજળી, ઇલેક્ટ્રિસિટી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાં એક ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે સીતાપુર. એક આવો જિલ્લો છે. આવો એટલે જેમાં 60% કરતાં વધુ લોકોના ઘરમાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, એનું શોર્ટ ફોર્મ છે MGP, મેરા ગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે આ લાઇટ નથી એટલે એ ગામમાં એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે. એન્ટરપ્રાઇઝનો મતલબ થાય વેન્ચર. વેન્ચર એટલે સાહસ, પણ અહીં આપણે અર્થ કરીશું સંસ્થા. એક સામાજિક સંસ્થા છે જેનું નામ છે મેરા ગાંવ પાવર. એ આ ગામમાં ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ એટલે પ્રયત્ન લાવવાનો પ્રયાસ કરે છે. તો એ શું કરે છે? દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. એ લોકો પુટ એટલે મૂકવું, એ 2 સોલર પેનલ એટલે આમ તો તકતી થાય, મતલબ તમે સોલર પાવર જોયું છે, સોલર રૂફ જોઈએ છે. એ જે સોલર રૂફમાં જે ઉપરનો ભાગ, જે સપાટ ભાગ હોય છે એને કહેવાય પેનલ. તો આ લોકો શું કરે છે? મેરાગાંવ પાવર. તો એ લોકો 2 સોલર પેનલ સ્થાપે છે, મૂકે છે. જસ્ટ ઓવર યર, અને એક જ વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. અને વિલેજ લેવલ એટલે ગ્રામ્ય કક્ષાએ, ગ્રામ્ય ક્ષેત્રે શું કરે છે? તો કે છે આશરે કનેક્ટનો અર્થ થાય, એવું ક્રિયાપદ છે કનેક્ટેડ એટલે જોડવું. તો કે છે એક જ વર્ષમાં MGP એટલે મેરા ગાંવ પાવર છે એ 3500 કરતા વધુ કસ્ટમરને આ સોલર પાવર માઇક્રોગ્રીડ્સ એટલે MGP જે ઓલી પેનલ સ્થાપિત છે એમની અંદર આ ગામ લોકોમાંથી 3500 કસ્ટમર્સને તેમાં જોડે છે. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. વિલેજ બાય વિલેજ એટલે આ જે આપણે ઉપર જોયું સીતાપુરમાં, એ સીતાપુર ડિસ્ટ્રિક્ટના એક પછી એક ગામમાં શું કરે છે? તો કે MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. એમાં એક નેટવર્ક ઊભું કરે છે. કેવું? ઓફ અ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. લો કોસ્ટ, લો એટલે ઓછું, એનું વિરુદ્ધ થાય હાઈ એટલે ઊંચું. એટલે લો કોસ્ટ એટલે નીચા ખર્ચે, મતલબ ઓછા ખર્ચે એક માઇક્રોગ્રીડની સ્થાપના કરે છે. દેટ પ્રોવાઇડનો અર્થ થાય સપ્લાય, નો અર્થ થાય પૂરું પાડવું. તો આ જે સોલર પાવર ગ્રીડ છે એ શું પૂરું પાડે છે? તો કે પ્રોવાઇડ 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ આપે છે, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. કોને? ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ ધ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. કોને આપે છે? તો કે પે એટલે ચૂકવવું. તો કે જે લોકો પર વીક દરેક અઠવાડિયે એટલે એક અઠવાડિયે પ્રતિ સપ્તાહમાં 25 રૂપિયા ચૂકવીને આટલી સુવિધા મેળવી શકે છે. કઈ આપણે ઉપર જોઈ કે 2 LED લેમ્પ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ સપ્તાહના, અઠવાડિયાના 25 રૂપિયાના ખર્ચે આ ગામ લોકોને મળે છે. ધીસ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. અને આ 25 રૂપિયા ખર્ચ કેટલો ગણાય? તો કે ધેટ ઇઝ ચીપર. એવો શબ્દ છે ચીપ. એનું ડિગ્રીનું રૂપ છે બીજું, કમ્પેરેટિવનું રૂપ ચીપર અને ચીપેસ્ટ. એમ ડિયર એનું વિરુદ્ધાર્થી ડિયરર, ડિયરેસ્ટ.
ચીપ એટલે સસ્તું, ચીપર એટલે વધારે સસ્તું, ચીપેસ્ટ એટલે સૌથી સસ્તું, એમ ડિયર એટલે મોંઘું, ડિયરર એટલે વધારે મોંઘું અને ડિયરેસ્ટ એટલે સૌથી મોંઘું. તો આ કોના કરતા સસ્તું છે, ચીપ છે? તો ઇટ ઇઝ ચીપર દેન કેરોસીન. એટલે આ લોકોની જ્યાં ગામમાં વીજળી નહોતી ત્યારે લોકો કેરોસીનનો ઉપયોગ કરતા, દીવાનો કે કેરોસીનનો. તો આ કેરોસીનનો ખર્ચ છે એ એના ખર્ચ કરતા સસ્તું છે. અને કેરોસીનનો ખર્ચ કેટલો હતો? તો કે વિચ કેન કોસ્ટ, કોસ્ટ એટલે ખર્ચ થવો, વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ, ઓલમોસ્ટ એટલે લગભગ. એટલે આ કેરોસીનનો ખર્ચ, આ ખર્ચ એટલે સોલર માઇક્રોગ્રીડમાં જે પાવર લાઇટ છે એની કરતાં ડબલ ખર્ચ થતો એક્રોસ મંથ. એટલે બંનેના ખર્ચમાં બમણો તફાવત હતો. મતલબ આ સોલર માઇક્રોગ્રીડ દ્વારા જે વીજળી મેળવે છે એ લોકોને કેરોસીન કરતાં 50%, અડધા ખર્ચમાં મળી રહે છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ ધ એડેડ બેનિફિટ ટુ ધ કસ્ટમર્સ હેલ્થ. અને આનો બીજો એક ફાયદો શું છે? તો કે સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સ્મોકલેસ, સ્મોક એટલે ધુમાડો, સ્મોકલેસ, લેસ એટલે વગરનું, રહિત. સ્મોકલેસ એટલે ધૂમ્ર રહિત અથવા ધુમાડા વગરનું. સોર્સ એટલે સ્ત્રોત, એટલે એ વીજળીનો એ ધુમાડા વહીન, મતલબ જે કેરોસીનમાં ધુમાડો થાય છે, પ્રદૂષણ થાય છે, એ આ સોલર પાવરમાં થતું નથી. એટલે ધૂમ્ર રહિત વીજળીનો સ્ત્રોત છે સોલર પાવર. એ કમ્સ વિથ એડેડ, એડ એટલે ઉમેરવું, બેનિફિટ ટુ ધ કસ્ટમર્સ હેલ્થ. બેનિફિટ એટલે પ્રોફિટ, ફાયદો, એડવાન્ટેજ, લાભ. તો કે છે એ કસ્ટમરના હેલ્થને, હેલ્થ એટલે તંદુરસ્તી, સ્વાસ્થ્યને ફાયદો કરે છે. ઇન્સ્ટોલિંગ a microgrid is a grand event in the village and everyone gets involved. ઇન્સ્ટોલ એટલે સ્થાપના કરવી, પ્રસ્થાપિત કરવું. એટલે આ લોકોએ જે માઇક્રોગ્રીડ એટલે આ સોલર પાવર માટે જે પેનલ સ્થાપિત હતી એની વાત કરે છે. એ કેવી ઇવેન્ટ છે? ઇવેન્ટ એટલે ઘટના, પ્રસંગ. તો ગ્રાન્ડ ઇવેન્ટ, ગ્રાન્ડનો અર્થ થાય ભવ્ય, શાનદાર. ગ્રાન્ડ ઇવેન્ટ એટલે થાય ભવ્ય ઘટના, શાનદાર ઘટના, પ્રસંગ. તો કે છે આ ગામ લોકો માટે એક શાનદાર અથવા ભવ્ય પ્રસંગ હતો, ઘટના હતી. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ગેટ ઇન્વોલ્વ એવું ક્રિયાપદ છે. ગેટ ઇન્વોલ્વ, ગોટ ઇન્વોલ્વ, ગોટ ઇન્વોલ્વ એટલે સામેલ થવું, જોડાવું. એટલે આ એક ભવ્ય ઘટના હતી અને તેથી એવરીવન એટલે દરેક વ્યક્તિ, દરેક જણ આ ઘટનામાં, આ પ્રસંગમાં, મતલબ સોલર પાવરમાં જોડાય. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા the team mapped village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. હવે આ માઇક્રોગ્રીડ સ્થાપના કર્યા પછી સ્થાપિત કઈ કાર્ય પૂરું થતું નથી, તો એને બધાને જોડવા માટે શું કરે છે? તો કે આ ગામનું નામ છે દમદમપુરા. આ ગામમાં ધ ટીમ મેપ, ટીમ એટલે ટુકડી, મેપનો અર્થ થાય માપવું, મતલબ જોડે છે, માપે છે. તો વિલેજ હાઉસ બાય હાઉસ, એક પછી એક ઘરનું અંતર માપે છે. બિનીથ, બિનીથ એટલે અંડર, ક્રિયા શબ્દ છે બિનીથ. બિનીથનો અર્થ થાય અંડર, અંડર એટલે નીચે. બિનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. સ્કોર્ચિંગ નો મતલબ થાય બર્નિંગ, એટલે બળબળતું, ખૂબ તાપવાળું, ધગધગતું. એટલે આવા બળબળતા મિડ ડે સન, મધ્યાહનના સૂર્યના તાપ નીચે આ લોકો ગામમાં એક ટીમ બનાવી અને ગામના ગામમાં એક ઘરથી બીજા ઘર સુધીનું અંતર માપે છે અને પછી એમાં કાર્ય કરે છે. વર્કિંગ આઉટ, કેવી રીતે કામ કરે છે? વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે ક્યાં દરેક વાયર જોડાણ કરવું. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ સોલર, ટુ ધ પાવર સોર્સ. અને આ વાયર ફિટ કરી અને કસ્ટમરને આ પાવર સોર્સ સાથે કઈ રીતે કનેક્ટ કરવું. કનેક્ટ કરવું એટલે જોડવું. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. હવે કામ કરતા હોય, ગામ હોય ત્યાં બધા પ્રકારના માણસો રહેતા હોય, એટલે આ કામ થાય છે એટલે કેટલાક લોકો એમાં જોડાય છે, સાથ આપે છે, કેટલાક લોકો માત્ર નિહાળે છે, કેટલાક લોકો ટીકા કરે છે. એમ અહીંયા કહ્યું છે કે સમ હાઉસ હોલ્ડર્સ જોઈન એટલે જોડાવું, કનેક્ટ. એટલે કેટલાક ગામ લોકો છે આ કાર્યમાં જોડાય છે. વાઇલ, વાઇલ એટલે જ્યારે. અધર્સ લુક ઓન, અધર્સ એટલે બીજા, બીજા માત્ર
નિહાળે છે, જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કેટલાક ખાલી આજ્ઞા કરે છે, હુકમ કરે છે, આમ કરો તેમ કરો. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ, અને કેટલાક લોકો આ જે પ્રોસિડિંગ છે, પ્રોસિડિંગ્સનો મતલબ થાય કાર્યવાહી, પ્રક્રિયા, પ્રોસેસ. જો શબ્દ છે ક્યુરિયસ, ક્યુરિયસ એટલે ઈગર, આતુર, આશ્ચર્યજનક, નવાઈ પામીને. એટલે કેટલાક લોકો એમાં જોડાય છે, જ્યારે અધર્સ લુક ઓન, કેટલાક જુએ છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કેટલાક ફક્ત હુકમ કરે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડ, વાઇડ આઇડ એટલે પહોળી આંખે, મતલબ આશ્ચર્યચકિત થઈને કેટલાક લોકો આ પ્રક્રિયાને નિહાળે છે કે લે ગામમાં શું થઈ રહ્યું છે. આગળ ભણીએ. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ હોમ ઇન each village is always chosen as the site for the panels and the batteries. હવે આજે સોલર પાવરથી જોડવાનું હતું તો એમાં બેટરી ફિટ કરવાની હતી, સોલર પેનલ ફિટ કરવાની હતી. તો ક્યાં કરશું? તો કે ધ રૂફ ઓફ સ્ટડી. સ્ટડીનો મતલબ થાય સ્ટ્રોંગ એટલે મજબૂત. બ્રિક એટલે ઈંટ, બ્રિક વોલ એટલે ઈંટવાળી, મતલબ મજબૂત ઈંટોની દિવાલ હોય એવા ઘરને પસંદ કરવામાં આવ્યું દરેક ગામમાં. ઇઝ ઓલવેઝ ચૂઝન, એવું ક્રિયાપદ છે. ચૂઝ, ચોઝ, ચૂઝન. એનો પર્યાય થાય સિલેક્ટ, સિલેક્ટેડ, સિલેક્ટેડ એટલે પસંદ કરવું. એટલે દરેક ગામમાં જ્યાં ઈંટોની મજબૂત દિવાલ હતી એવા ઘરને આ બેટરી માટે અને પેનલ માટે પસંદ કરવામાં આવ્યું. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Rosa, installed the panel in southerly direction to capture as much as light as possible. કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન કોણ હતો? એઝાસ. એને રિક્રુટનો અર્થ થાય ભરતી કરવી. તો આ ભાઈની ત્યાં ભરતી કરવામાં આવી. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રોઝા, એ ગામનું સ્થળનું નામ છે કે ડિસ્ટ્રિક્ટ બ્લોકમાં રોઝામાં આ એઝાઝ નામના વ્યક્તિને કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે નિમણૂક કરવામાં આવી. અને એને શું કર્યું? ઇન્સ્ટોલ પેનલ ઇન સાઉથર્ન ડિરેક્શન્સ. સાઉથર્ન એટલે દક્ષિણ તરફની દિશામાં, દક્ષિણ દિશામાં એ પેનલને ફિટ કરી દક્ષિણાભિમુખ, જેથી કરીને કેપ્ચર એટલે પકડવું, ગ્રહણ કરવું. મતલબ જેટલો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ છે એટલો મેળવી શકાય, ગ્રહણ કરી શકાય એટલો સૂર્યપ્રકાશ એ મેળવી શકે, એટલે એને દક્ષિણ તરફ અભિમુખ રાખીને એનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું. હવે આ ઇન્સ્ટોલેશન, સોલર પેનલના ઇન્સ્ટોલેશન બાદ ગામના લોકો એકબીજા સાથે વાતો કરે છે. એમાંથી એક ખેડૂત એવું કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ and there is no pollution in our village either, says a farmer from the village. એટલે ગામમાંથી એક ખેડૂત એવું કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે અમારા પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ આ લાઇટથી, આ રોશનીથી, આ પ્રકાશથી, આ ઉર્જાથી, સોલર ઉર્જાથી. એન્ડ there is no pollution in our home either. પોલ્યુશન એટલે પ્રદૂષણ. એટલે આ લાઇટને કીધું સોલર પાવરને લીધે અમારા ગામમાં પ્રદૂષણ પણ થતું નથી. New businesses are starting to emerge amongst the customers too, says another. એટલે બીજી એક વ્યક્તિ એવું કહે છે કે new businesses are starting to emerge. એટલે નવા બિઝનેસ એટલે કામ, ધંધાઓ. ઇમર્જ નો અર્થ થાય ઉદ્ભવવું, બહાર આવવું. મતલબ નવા ધંધા જન્મે છે, નવા ધંધાને તક મળે છે. અમંગ ધ કસ્ટમર, અમંગ એટલે ની વચ્ચે, એટલે કસ્ટમર એટલે ગ્રાહકોને નવા રોજગાર ધંધા મળી જાય છે. ઇન વન વિલેજ, એક ગામમાં તો એવું કહે છે કે ધ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. એક ગામમાં તો કસ્ટમર એવું કહે છે કે અમે તો આ સોલર ઉર્જાનો ઉપયોગ કરીને બાય નાઇટ, રાત્રે પણ સાડીઓ વણવાનું કામ કરીએ છીએ. સારીઝ એટલે સાડી અને વીવ નો અર્થ થાય વણવું. ઇન અનધર, અને બીજા એક ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. અને બીજા એક ગામમાં એક વ્યક્તિ એવું કહે છે કે એ ભાઈને તો રાત્રિ આ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને
તે લોકો રાત્રે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો વ્યવસાય પણ શરૂ કર્યો છે. ઇટ્સ અ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. અને બીજા ગામના વાસીઓ એવું પણ કહે છે કે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while cook and eat. કે જ્યારે આપણે જમીએ કે રસોઈ બનાવી ત્યારે પ્રકાશ હોય, રોશની હોય, પ્રકાશ હોય, વીજળી હોય, એ બહુ સારી વાત કહેવાય. અને આને લીધે અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર એટલે વધારે, અમારા બાળકો પણ વધારે અભ્યાસ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ન આવડતા હોય એવા સ્પેલિંગ નોંધજો, તૈયાર કરશો અને વિડીયોને શાંતિથી સાંભળજો. તમારા પુસ્તક પણ ખુલ્લા રાખી શકો છો, આમાં પણ ધ્યાન રાખી શકો છો. ત્રીજી વાર્તા સાથે પછી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ.